પટેલ પહોંચ્યા છે, સભા સંબોધી રહ્યા છે, સીધા જ જઈશું. અને આ વખતના ઇલેક્શનમાં અત્યારના મુદ્દો શું છે તો કે ભાઈ માન્ય નરેન્દ્રભાઈને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ ને આપણી આર્થિક તાકાત પહેલા 3 નંબરમાં થાય, એ આજે મુદ્દો બન્યો છે. આર્થિક તાકાત વધે ને આર્થિક તાકાત વધવા કેટલો ફાયદો થાય. હમણાં તમે છાપાઓમાં વાંચતા હશો, ગુજરાત અને દેશ બંનેમાં અત્યારે જીએસટીની આવક અત્યાર સુધીની આવકમાં રેકોર્ડ બ્રેક થઈ છે. અત્યાર સુધીની આવકમાં રેકોર્ડ બ્રેક. અને આ બધા જ વિકાસના કામો જે થઈ રહ્યા છે એની પાછળ આજે જે મેઇન કારણ છે તો કે ભાઈ આજે ધંધા રોજગારથી માંડીને બધે જ દરેકે દરેક ક્ષેત્રે માન્ય નરેન્દ્રભાઈના આવ્યા પછી બહુ મોટા પરિવર્તનો આવ્યા. અને પરિવર્તનોના આધારે આજે ખૂબ મોટા વિકાસના કામો આપણે જોઈ રહ્યા છીએ. એક ઉદાહરણ મારા મગજમાં એક સેટ થયું છે કે મેં આજે જે વિકાસના કામો થાય છે એનો એક આંકડો તમને મગજમાં નાખ કે જે આપણી રેલવે છે એ રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન 1947 થી 2014 સુધી જે રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન થયું છે એ 21,800 કિલોમીટર. ક્યાંથી? 1947 થી 2014 સુધી. અને 2014 થી આ 24માં કેટલા કિલોમીટર? તો 38,650 કિલોમીટર. કેટલો મોટો ડિફરન્સ 10 જ વર્ષમાં. આજે એરપોર્ટ હોય તો એરપોર્ટ ડબલ થયા છે, આપણી મેડિકલ કોલેજો ડબલ થઈ છે, મેડિકલ સીટો ડબલ થઈ છે. અને સેવા કરવી હોય તો સુશાસન આપવું પડે. અને એ સુશાસન સાથે આજે માન્ય નરેન્દ્રભાઈના 10 વર્ષ પૂરા થયા છે. આજે ગુજરાતમાં પણ દરેકે દરેક ક્ષેત્રે આપણે આગળ વધી રહ્યા છીએ. જે ગ્રીન એનર્જીની વાત છે તો કાલે જ આપણા વડાપ્રધાન શ્રી અહીંયાથી કહેતા હતા કે ગુજરાતમાં ગ્રીન એનર્જીનું બહુ મોટું હબ જે ભારત દેશમાં બનવા જઈ રહ્યું છે, એ ભારતમાં જે હબ બનવા જઈ રહ્યું છે ગ્રીન એનર્જીનું, એમાં મોટો ફાળો ગુજરાતનો હશે, મોટો ફાળો ગુજરાતનો હશે. અહીંયાથી હમણાં વાઇબ્રન્ટની વાત થઈ. આપણે દર વખતે દર ઇલેક્શનમાં જ્યારે આવે ત્યારે વાત આવે કે ભાઈ ઇલેક્શન આવે એટલે બેરોજગારી આવે ને આવે. પણ બેરોજગારીમાંથી નીકળવા માટેનો રસ્તો શું? એ માન્ય નરેન્દ્રભાઈએ 2003માં જ્યારે વાઇબ્રન્ટ શરૂ કર્યું અને 2003માં દેશ અને દુનિયાના વેપારીઓ માટે ગુજરાતમાં પ્લેટફોર્મ પૂરું પાડ્યું. અને ગુજરાતમાં પ્લેટફોર્મ પૂરું પાડ્યું એટલે આજે 2024માં આપણે વાઇબ્રન્ટની 10 કડી પૂરી કરી. અને 10 કડી જ્યારે પૂરી કરી છે વાઇબ્રન્ટની, ત્યારે દુનિયાની જે 500 મોટી કંપનીઓ છે એ 500 કંપનીઓમાંથી 100થી વધારે કંપનીઓ આજે ગુજરાતમાં છે. અને એટલે જ આજે દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. આજે ગેરંટી તો કોની ચાલે છે? હવે એક જ વ્યક્તિની ચાલે છે, માન્ય નરેન્દ્રભાઈની. આપણે નાના જે આપણી પાસે સુખી સંપન્ન લોકો છીએ, આપણી પાસે ધંધો રોજગાર વધારવો હોય, મકાન લેવું હોય, કંઈ પણ લેવું હોય અને બેંક પાસે લોન લેવા જઈએ તો આપણી પાસે બધી જ વ્યવસ્થા હોય, એના માટે સાક્ષી હોય, એના માટેના જે પેપર હોય બધું હોય, તોય બેંકવાળા થકવાડી દેતા હોય છે. એવા સંજોગોમાં જેની પાસે કંઈ નથી, બેંક જે પેપર માગે એમાંનું એકે પેપર નથી, અને છતાંય લોન જોઈએ તો કેવી રીતે મળે? તો માન્ય નરેન્દ્રભાઈ આવા નાના માણસોના ગેરેન્ટર બન્યા. અને આ ગેરેન્ટર બનીને યુવાનો અને મહિલાઓને 30 લાખ કરોડ રૂપિયાની મુદ્રા યોજના હેઠળ લોન આપી છે. 30 લાખ કરોડ રૂપિયાની લોન આપી છે. અને આજે નાના અહીંયા વેપારીઓ છે, ચાની કિટલી ચલાવે છે, શાકની લારી ચલાવે છે, એ બધા માટે પણ PM સ્વનિધિ યોજના અંતર્ગત માન્ય નરેન્દ્રભાઈ ગેરેન્ટર થઈ અને 10,000ની લોન, 10,000ની લોન ભરે એટલે 20,000, 20,000ની ભરે એટલે 50,000ની. આ રીતે માન્ય નરેન્દ્રભાઈ દરેક જણ માટે, નાના માણસ માટે કેવી રીતે સરકારી જેટલી યોજનાઓ બનાવી, તો એની અંદર સૌથી મુખ્ય આધાર કોને બનાવ્યો?
તો કે ભાઈ નાના માણસને કેન્દ્રમાં રાખીને સરકારી દરેક યોજનાઓ બનાવી અને આ યોજનાનો લાભ દરેક જણ સુધી પહોંચ્યો છે. નાનામાં નાના માણસ સુધી, છેવાડા માણસ સુધી પહોંચાડ્યો છે. વિકસિત ભારત, અને વિકસિત ભારત માટે આપણે વિકસિત ગુજરાત બનાવવું છે. એનું કામ આજથી શરૂ થયું છે. ના 100% સેચ્યુરેશન, સરકારી યોજનાઓના લાભ કેટલા જણ લઈ શકે? યોગથી આયુષ્યમાન સુધી, ને આયુષ્યમાનમાં આપણે અત્યારે આયુષ્યમાનની વાત તો બધી આપણે સાંભળી છે કે ભાઈ આપણે 5 લાખ સુધીની ગેરંટી છે જ, પણ આજે આ વખતે જ્યારે ત્રીજી વખત તમે બેસાડશો ત્યારે 70 વર્ષથી ઉપરના દરેક વૃદ્ધની આયુષ્યમાનની ગેરંટી માન્ય નરેન્દ્રભાઈએ લઈ લીધી છે. એના સ્વાસ્થ્યની દરેક સુવિધા મળે એની ગેરંટી માન્ય નરેન્દ્રભાઈએ લીધી. 70 વર્ષ પછી એમાં કોઈ આવક મર્યાદા નથી, કશું જ નહીં. તમે 70 વર્ષની ઉપર થયા એટલે એ માન્ય નરેન્દ્રભાઈ તમારી જવાબદારી લીધી છે કે તમારું સ્વાસ્થ્ય બગડે તો એ સ્વાસ્થ્ય સુધારવાની જવાબદારી નરેન્દ્રભાઈની ગેરંટી છે. આજે કેટલી મોટી યોજના છે. બાકી 3 લાખ 4 લાખ જો આપણું શરીર બગડ્યું હોય ને જો આવી ગયો ને દવાખાનાનો ખર્ચો, આખી જિંદગી તમારી નાના માણસો માટે વ્યાજમાં જાય. મૂડી તો ક્યારેય ભરી જ ના શકે, છોકરાઓને ભણાવે નહીં. આવી પરિસ્થિતિમાં આ જે માન્ય નરેન્દ્રભાઈનું આયુષ્યમાન કાર્ડ જે છે એ શાંતિથી લોકો સૂઈ શકે, નાનો માણસ સૂઈ શકે એની ખૂબ સારી વ્યવસ્થા કરી છે. અને જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે બાકી આ ગુજરાત અને ગુજરાતની અંદર હમણાં અહીંયાથી કહેતા હતા કે આપણે 3,32,000 કરોડનું બજેટ મૂક્યું છે. અને આ જ ગુજરાતનું બજેટ 2000ની સાલ સુધી લગભગ હશે 15,000-18,000 કરોડનું બજેટ હશે. અને આજે આપણે મજબૂતાઈથી આગળ વધી રહ્યા. કોવિડ પછી પણ આખા દેશમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર 1 ઉપર છે. ગુજરાત નંબર 1 ઉપર છે. એટલે જ્યારે એક ભારતીય જનતા પાર્ટી જે એક એવી પાર્ટી છે કે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રાષ્ટ્ર પ્રથમ સાથે ચાલતી જો કોઈ પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. એટલે આપણે સૌ સાથે મળી અને આપણા બંને ઉમેદવાર, લોકસભાના ઉમેદવાર શ્રી હરિભાઈ અને વિધાનસભાના ઉમેદવાર શ્રી જે ચાવડાજીને ખૂબ મોટા લીડથી તમે જીતાડીને અહીંયા ગુજરાત અને એકને દિલ્હી મોકલશો એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી.